શ્રીજી પાણી ઉડાડે શ્રીજી પાણીનો કિનારો લાગે. આમાં 3 તાળી હાલશે, 3 તાળી આમ આમ દબદારે. દેવતાઓ આકાશે આવ્યા સજીને વિમાને, સૂર્ય ગતિ સંભાવીને બેઠા શ્રી. હો દેવતાઓ આકાશે આવ્યા સજીને વિમાને, સૂર્ય ગનો કિનારો લાગે. ગોપીનાથજી તો મને પ્યારો પ્યારો લાગે, પ્યારો પ્યારો લાગે. મને ન્યારો ન્યારો ખેલાનો કિનારો લાગે. ભાગી થાય એ ખેલા જડે, ખેલા જડે સ્નાન કરે તે મોક્ષ ભાગી થાય. ખેલા જડે સ્નાન કરે તે મોક્ષ ભાગી થાય. શ્રીજી શ્રીજી નામ જપે તે ભોગી જોગી થાય. શ્રીજી શ્રીજી નામ જપે તે ભોગી. હે માલો દિવ્ય ગંભીર ગુણ ગાની લાગે, ગુણ ગાની લાગે. મને નારો ન્યારો ઘેલાનો કિનારો લાગે. ગોપીનાથજી તો મને પ્યારો પ્યારો લાગે, પ્યારો પ્યારો લાગે. મને પ્યારો પ્યારો ઘેલાનો કિનારો લાગે. મહાપ્રભુજી હે મારા ઘટમાં, મારું મનનું છે ગોકુળ વન રામન. મારું મનનું છે ગોકુળ વન રામન. મારા તનના હો મહાપ્રભુજી હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. રમે રાજને દરબાર. હે માનો ગરબો હોય તો જાગ, એલી હોની ડાની નાર. તું તો હોતી હોય તો જાગ, માને ગરબે રે રૂડી નાથડી લઈ આવ. માને ગરબે રે રૂડી નાથડી લઈ આવ. માનો ગરબો રે રમે રાજને દરબાર. માનો ગરબો રે રમે રાજને દરબાર. જય હો.
गरबे रे रूड़ा कोड़िया में लाव माने मानो गरबो रे रमे राज ने दरबार सोमनाथ महादेव भोलिया करूं तुम्हारी सेव जटा माँ बसे मात गंगेव पतित ने पावन कर दी। ये सोमनाथ महादेव भोलिया करूं तुम्हारी सेव जटा माँ बसे मात गंगेव पतित ने पावन कर दी। हे पार्वती ना पति घोड़ ले रमे गुण नो पति जाप नित जपे जति ने सती आरती रोज उतरती। हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 मान भोलिया हर 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 महादेव। जय काशी विश्वनाथ महादेव की जय। छोकाळ तणा काळ तणा छोकाळ कंठ मां झूली रया कंगाळ अंग पर रमे विखंदर व्याड़ मणिधर मणियल काळा। छोकाळ तणा छोकाळ अंग मां झूली रया कंगाळ अंग पर रमे विखंदर व्याड़ मणिधर मणियल काळा। करल धरण नीलकंठ धतूरा भांग त्रिपंडा कंड निशाचर भूत प्रेत जय चंड भयंकर फुटी जटाड़ा। हे हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 माय भोलिया हर 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 महादेव। जय काशी विश्वनाथ महादेव। नगर में जोगी आया अजब है तेरी माया भेद कोई समझ न पाया अजब है तेरी माया। ओ सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। जय काशी विश्वनाथ महादेव।
संग जोगी आया, अजब है तेरी माया, भेद कोई समझ न पाया, यशोदा के घर आया। ओ सबसे बड़ा है तेरो नाम भोलेनाथ 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 भोलेनाथ। भोले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो, तो भिक्षा जुगी जायो, आसन पर मेरो लाल डरायो। जोगी रे आया आज नगर में, जोगी आया, जोगी जोगी रे आया आज नगर में, जोगी आया, जोगी जोगी रे आया आज नगर में, जोगी आया। सबसे बड़ा है तेरो नाम भोलेनाथ 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 महादेव। जय काशी विश्वनाथ महादेव। ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया। जुग जुग जिए तेरो जायो, ओ पंचबेर परिब्रह्मा करके शृंगी नाद बजायो, सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो। नगर में जोगी आया, यशोदा के घर आया, ये आके अलख जगाया, अजब है तेरी माया, हो सबसे बड़ा है तेरो नाम भोलेनाथ 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 महादेव। श्री विश्वनाथ महादेव की કે સ્વામી એ અમારા છે અને અમે સ્વામીના છે. જ્યાં જ્યાં કથા ભગવાને 2,70,000 દેને એ બ્રાહ્મણ કેવા કે સોનાની દ્વારકાના માલિક એના મિત્ર છે. અને પ્રભુ આજે સોનાની દ્વારકાના માલિક બન્યા પછી પણ એ સુદામાજી એ દ્વારકાપુરીના દ્વારમાં દ્વાર ખટખટાવે છે. ચોકીદાર બોડીગાર્ડ એ કહે છે કે આપ કોણ છો? તો કે હું એનો મિત્ર છું. કે ફાટલ ધોતી, ફાટલ પિતાંબર, ખોટી અને બેગર અવસ્થામાં અમારો કૃષ્ણ તો નાચે કૂદે છે, એના તમે મિત્ર? તો કે હા, તમે એને એવી યાદી આપો. એક દિવસ ગુરુના આશ્રમમાં સાથે રહેતા હતા, વિદાય લીધા પછી પહેલી વાર આજે ભગવાન કૃષ્ણની મુલાકાતે ઓલા પેરીગરે એને કીધું કે એને આવવા જો, મારા મિત્ર છે. ને ભગવાન દ્વારકાધીશના મહેલમાં સુદામાજી હેનો મનનો મહેરામણ છલકાય છે, સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એનો મનનો મહેરામણ છલકાય છે રે, એનો મનનો મહેરામણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે.
શીશું ભોજનની ખામી સુશીલા કહે સ્વામી શીશું ભોજનની ખામી તમારા મિત્ર તો દ્વારિકાનો નાથ છે રે તમારા મિત્ર તો દ્વારિકાનો નાથ છે રે સુદામાજી દ્વારિકામાં જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે એનો મનનો મેરામણ છલકાય છે રે એનો મનનો મેરામણ છલકાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે સમજું ને શું કહું માગતા લાજી મરું સમજું ને શું કરું માગતા લાજી મરું માગતા માનવીનું માન ઘટી જાય છે રે માગતા માનવીનું માન ઘટી જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે એનો મનનો મેરામણ છલકાય છે રે એનો મનનો મેરામણ છલકાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે नयन के जल से पग धोया भगवान द्वारकाधीश रुक्मिणी जी કહે છે કે પાણીની જળધારી લાવો મારે આ પવિત્ર ધર્મનિષ્ઠ બ્રાહ્મણ એના ચરણ ધોવા પૂજા કરે ત્યારે કીધું છે કે ભાઈ એ પાણીની પગ ધોવા માટે પાણીની જરૂર પડી નથી નયન કે જલ સે પગ ધોયા લક્ષ્મણીજી અને ભગવાન દ્વારકાધીશ હે પરીક્ષિત એના નેત્રોમાંથી સુદામાજી એવા પુરુષ છે કે એનું દર્શન થયું પહેલા વહેલા બહુ દિવસે મળ્યા એના નેત્રોમાંથી એ આંસુની ધારાના પાણીથી સુદામાજીના ચરણો ધોયા છે અને ભગવાન દ્વારકાધીશ રાણી રૂક્ષ્મણીજીએ એ ચરણામૃત પોતાના શિર ઉપર ચડાવ્યા છે ભગવાનને બેસવા માટે આસન આપ્યા છે ભગવાન દ્વારકાધીશ અને સુદામા બેઉ એક ગાદી ઉપર બેઠા છે ત્યારે ભગવાન દ્વારકાધીશ કહે છે સુદામાજી તમે એકલા કેમ આવ્યા ત્યારે સુદામાજી બહુ સરસ કહે છે કે તમે ભગવાન છો આ લોકના રાજા છો આ તો હું તમારો મિત્ર છું એટલે વગર પરમિશને મને એન્ટ્રી મળે એટલે હું બહુ ભાગ્યશાળી પણ સુશીલાજીનો સંકલ્પ હતો કે એક વખત તમે દર્શન કરી આવો પછી ફરીવાર આપણે દેવ જશું તમારે પરિવાર છે ત્યારે સુદામાજી કહે છે કે હે દ્વારકાધીશ તમારી કૃપાથી 4 પુત્રો છે રાણી છે તો 2-3 દિવસ સુદામાજી રોકાણા છે રૂક્ષ્મણીજી પહેરવા પિતાંબર આપ્યું છે ઓઢવા પિતાંબર આપ્યું છે પણ બીજા દિવસે સુદામાજી એ ભગવાનને કહે છે કે જો તમે રજા આપો તો હું જાઉં કે રાણી એકલા છે બાળકો બી એકલા છે
ઘર રેઢું છે. એક ચોર ચોરી કરવા આવ્યો તો ઘર ઉઘાડું હતું એટલે વસ્તુ બધી પોટલું બાંધવા માટે એને કપડું એક પાથરી ઓલો ઘરના ખૂણામાં ઘરનો માલિક ઊંઘતો હતો, ઈ જાગી ગયો. એટલે આને ચોરને એમ થયું કે હું પકડાઈ જાય, એ સંતાઈ ગયો. તો હવે નીકળવું કેમ? તો માલિક તો પાછો ઊંઘી ગયો. તો ચોર એમ થયું કે બહાર નીકળી જાઓ, એમ વસ્તુ તો કાંઈ અહીંયા છે નહીં. ચોર બહાર નીકળે છે તો ઓલો માલિક બોલ્યો કે તમે જે હો એ બારણું બંધ કરતા. તો ઓલો ચોર કહે છે પણ આમાં લઈ જાય એવું કાંઈ જ નથી. મેં તમને પાછળ ઓલો ઉઠીને પાછો પાછળ ચોરી પર હોઈ ગયો. કોણ? માલિક. એટલે કે મેં પાછળવાનું આપ્યું, બીજો ચોરી કરવા આવશે તો ઓઢવાનું દેતો. આમાં કઈ લઈ જાય એવું છે નહીં. ભગવાન દ્વારકાધીશ બહુ પ્રભુ કહે છે કે તમે ને રાણી ક્યારે આવશો? કે એક વખત આમાંથી છુટકારો થાય ને ઘરે પગ ઉપર છે ખબર પડે. લક્ષ્મીજીને કહે ને ઓઢો આપેલું પીતાંબર, પહેરો આપેલું પીતાંબર લઈ લો અને એના જે વસ્ત્રો હતા એ આપી ગયો. ભગવાન પરીક્ષા કરે છે. એના વસ્ત્રો એને આપી દીધા. પીતાંબર નવું ઓઢવાનું એ સુદામાએ પાછું લેશ માત્ર એના ભાવમાં બીચમાં ઘણા બધા પૂછતા કે તમે દ્વારકાપુરી થી તમારા પોરબંદર જાઓ છો તો તમને દ્વારકાધીશે શું આપ્યું? ત્યારે બહુ સરસ સુદામા કહે છે ભગવાને એના ચરણોમાં રાખેલી શાંતિ રૂપી સંપત્તિ મને આપી છે. બીજું તો મારે કઈ જોતું નહોતું. આગળ ચાલે બીજા પૂછે કે એકાદો સોનાનો ટુકડો તમને એને આપ્યો હોત તો બહુ સારું થાત, તમે ગરીબ છો. ત્યારે સુદામા બહુ સરસ કહે છે ઈમાની સર્વાણી ભૂતાની નશ્યંતુ ઈશાવાસ્યમિદમ યત્કિંચિત જગત્યામ જગત. જે કાંઈ મારી તમારી દ્રષ્ટિ ગોચર દેખાય છે. એક દિવસ આપણા એક અવિચળ ભગવાનની મૂર્તિ છે, અવિચળ દિવ્ય ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે તો અહોનિશ એ ઘનશ્યામ, હે પ્રભુ તમારું દર્શન કરીએ છીએ કે હે પ્રભુ મારી અખિયાથી તું દૂર ન જાતો. દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દો ઘનશ્યામ मन मंदिर की ज्योत जगा दो, मन मंदिर की ज्योत जगा दो, घट घट वासी रे. दर्शन दो घनश्याम नाथ मोरी अखियाँ प्यासी रे. दर्शन दो घनश्याम.
मंदिर मंदिर मूर्त तेरी, फिर बिन देखे सूरत तेरी। मंदिर मंदिर मूर्त तेरी, फिर बिन देखे सूरत तेरी। युग बीते नाई मिलन की, पूर्णमासी रे। दर्शन दो घन श्याम नाथ मोरी, अखिया प्यासी रे। दर्शन दो घन श्याम नाथ मोरी, अखिया प्यासी रे। दर्शन दो घन श्याम। પ્રવેશ કર્યો છે. સુશીલાજી કહે છે કે પ્રભુ કુટિયા ક્યાં ગઈ? સુશીલાજી કહે છે કે ભાઈ દ્વારકાધીશને તમે 3 મુઠ્ઠી પૌવા પ્રભુને અર્પણ કર્યા અને પ્રભુ એ જમ્યા. એટલે આપણે ત્યાં સુદામા પુરીમાં સોનાનો મહેલ ઝૂંપડામાં રહેતા હતા, પણ ભગવાન દ્વારકાધીશની કૃપાથી આપણને પ્રભુએ મહેલ આપ્યા છે. તો હું પતિરૂપતા નારી છું, એટલે તમારી ઇંતજાર કરતી રાહ જોઈને ઊભી હતી. હવે હે પ્રભુ, હું તમારા ચરણોની પૂજા કરું અને તમે આ મહેલમાં પ્રવેશ કરો, પછી અમે પણ આવીએ. કેટલી સમજણ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન એ સંસારી છે, પણ જગતમાં રહ્યા છે, પણ જગતને પોતાના પરિવારમાં પ્રવેશ નથી આપ્યો. જગતને એને રાખ્યું છે. સૂત પુરાણી બોલે, હે શૌનકાદિ મહર્ષિઓ, સુખદેવજી મહારાજ કહે છે કે રાજા સુદામા ભગવાન દ્વારકાધીશ ના આશીર્વાદથી સનાથ થયા છે, ખૂબ સુખી થયા છે. અંતમાં ભગવાન દ્વારકાધીશ ઘણી બધી લીલાઓ છે. રુક્મિણીની સાથે ગઈકાલે ભગવાન દ્વારકાધીશનો પ્રણય થયો. પ્રદ્યુમન નામના રાજકુમારનો એને જન્મ થયો. બીજું લગ્ન ભગવાન દ્વારકાધીશનું જાંબવંતીની સાથે થયું છે. હે પરીક્ષિત, ત્રીજું લગ્ન સત્યભામાની સાથે થયું છે. પ્રભુનું 5મું લગ્ન કાલિંદીની સાથે થયું છે. પરીક્ષિત, ભગવાનનું 6થું લગ્ન મિત્રવિંદાની સાથે થયું છે. ભગવાન દ્વારકાધીશનું 6થું લગ્ન સત્યભામાની સાથે થયું છે. ભદ્રાની સાથે થયું છે. લક્ષ્મણાની સાથે થયું છે. તો એક દિવસ નારદ મહેલ પ્રત્યે પ્રભુના દર્શન કરવા માટે જાય છે. બધાએ જે મહેલોમાં ભગવાનનું એનું દર્શન થાય છે. 10મા સ્કંદની સમાપ્તિ કરી અને દૂતન સોપ કહા મુનિ જ્ઞાની, દૂતન સોપ કહા મુનિ જ્ઞાની, હોય સકોપ બોલે. પરમાત્માએ દ્વારકામાં નિવાસ કરતા પૃથ્વીના ભાર ભોગ અસુરોનો સંહાર થઈ ચૂક્યો છે. પ્રભુ મનુષ્ય લીલા કરતા એક દિવસ
યદુવંશી બાળકો સામના પેટે પાસરો બંધાવીને પિંડારક ક્ષેત્રમાં આવ્યા છે અને ત્યાં રહેલા ઋષિઓની મશ્કરી કરે છે. એક તો પોતાના બાપુજી દ્વારકાધીશ રાજા છે, એના પુત્ર છે, સંપત્તિ છે, યુવા અવસ્થા છે, સુંદરતા છે, તો પ્રભુના બાળકો છે. પિંડારક ક્ષેત્રમાં ઋષિનું અપમાન કરતા એ ઋષિએ શાપ દીધો કે આમાંથી એવો જન્મ છે તમારા આખા યદુવંશનો સંહાર થશે. ઓય માનાની વેલાયા એ દૂતન સોપ કહ મુનિ જ્ઞાની હોય સકોપ બોલે એ ઉગ્રસેન દાદાની વાત કરી તો સાગરની બીચમાં ઉયમાનાની વેલાયમ એમાંથી એક અવળો ટુકડો નીકળ્યો, એને સાગરમાં એને ઘસીને ફેંકી દીધો અને મચ્છ એને ગળી જાય છે. ઝાડ શિકારી એનું વિદારણ કરતા એમાંથી એક વેતનો ટુકડો નીકળ્યો. બીજો તરતો ભૂકો એ પ્રભાસના સાગર કિનારે આવ્યો છે, કરી રહ્યો છે. એમાંથી અનેક વનસ્પતિઓ યુગી છે. વસુદેવજી નારદજીના ચરણોમાં પડીને એ પ્રાર્થના કરે છે કે હે ગુરુદેવ, મને યોગ વિદ્યાનું દાન કરો. ત્યારે એ દત્ત ભગવાન યદુ રાજાને કહે છે કે આ પૃથ્વીના પેટાળ ઉપર ઘણા બધા જે કવિ, હરિ, પ્રબુદ્ધ, નિમિત્ત ઋષિઓ થઈ ગયા, યોગેશ્વરો, નવ યોગેશ્વરો છે. એમણે નિમિ રાજાને ઉપદેશ કર્યો છે કે દુર્લભો માનુષો દેહો દેહનામ ક્ષણભંગોર તત્વાપી દુર્લભ મધ્ય વૈકુંઠ પ્રિય દર્શનમ. દત્ત ભગવાન યદુને કહે છે કે મેં મારા જીવનમાં 24 ગુરુ કર્યા છે. પૃથ્વી પાસેથી ગુણ લીધો, આકાશ પાસેથી પણ ગુણ ગ્રહણ કર્યો, જળ પાસેથી પણ મેં ગુણ ગ્રહણ કર્યો છે. એક હોલો ને હોલી બે પક્ષી જંગલની બીચમાં રહે. એક દિવસ પારાથી આવી ઝાડને પાથરે છે. ઝાડ પાથરી ચણ નાખે છે તો એ હોલી ચણવા માટે નીચે આવે, ઝાડ અંદર ફસાય છે. એનો પરિવાર પણ બચાવ ચણને ચણે છે તો એ પણ ઝાડમાં બંધાણા છે. બહારથી આવ્યો બોલો, એને જોયું કે આ શું, ચાલો હું ઝાડને કાપી નાખું, બંધનમાંથી મુક્ત કરું. પણ એ હોલો પણ માયાના આવરણથી એની આસક્તિને કારણે એ પણ ઝાડમાં બંધીવાન બન્યો છે. અવંતીપુરીમાં એક બ્રાહ્મણ રહે છે, બહુ ગરીબ છે, પણ ભગવાન કૃષ્ણના શરણે જાય છે. ત્યારે ભગવાન એને ઉપદેશ કરે છે કે અખૂટ સંપત્તિ, ખૂટ પરિવાર હતો, પણ તે લોભ કર્યો કે જેને કારણે તારો એને ત્યાગ કર્યો છે. હવે તું તારા પ્રારબ્ધને ભોગવી રહ્યો છો, તો છતાંય હું ભગવાન છું, તો ભગવાન તારું ક્ષેમ કરશે. ભગવાન પ્રભાસમાં આવ્યા છે. પ્રભુ પ્રભાસમાં પીપળના વૃક્ષને ટેકવીને બિરાજમાન થયા છે. તો ત્યાં મૈત્રેય ઋષિ આવ્યા છે, ઉદ્ધવજી પણ આવ્યા છે. ઉદ્ધવજીને ભગવાન દ્વારકાધીશ કહે છે કે ઉદ્ધવ, પૃથ્વી ઉપર
મારે જે કાર્ય કરવાનું હતું, ધર્મની સેતુ મેં સ્થાપિત કરી છે, અને આ પિંડારક ક્ષેત્રમાં યોદો એ સ્થાપિત થયા છે. તો એકબીજા મામા ભત્રીજા ને ભત્રીજો, ભાઈ ને કાકો, ભાઈ ને ભાઈ ભાઈ ને પરસ્પર વનસ્પતિ ઉગી છે, તલવાર જેવી તીક્ષ્ણ છે. એ હથિયારો લઈને એકાબીજાનો સંહાર કરવા માંડ્યા. ભગવાન દ્વારકાધીશ રડતા પોતાના નેત્રથી પોતાના કુળનો સંહાર જોઈ ભગવાનને બહુ દુઃખ થયું છે. ચાર શિકારી ભગવાન દ્વારકાધીશ પીપળના વૃક્ષને ટેકવીને બેઠા છે. ઉદ્ધવજી ચોધાર રડવા મળ્યા કે હે પ્રભુ, મારે તમારી સાથે આવવું છે. ભગવાન દ્વારકાધીશ કહે છે કે ઉદ્ધવ, તું મારી સાથે આવ્યો નથી, તું એકલો જ આવ્યો છો, ને એકલું જ જવાનું હોય. આ સંસ્કૃતિનો, આ સંસારનો, આ જગતનો. મારે પણ બ્રહ્માદિક દેવતાઓ મારું દર્શન કરવા માટે આવ્યા છે, પણ ભગવાન દ્વારકાધીશ કહે છે કે ઉદ્ધવ, તું રડમાં, તને જ્ઞાન યોગ, ભક્તિ યોગ, ક્રિયાઓ હું તને દાન કરું. મારી ચરણ પાદુકા તું તારા શિર ઉપર પધરાવ, તારામાં ધીરજતા આવશે, દુઃખ સહન કરવાનું સામર્થ્ય આવશે. હું ગોલોક ધામમાં જાઉં છું, પણ તારે ત્યાં નથી આવવું, કારણ કે મારું ધર્મ સ્થાપનનું જ્ઞાન ઉપદેશ કરવાનું કાર્ય એ ઉદ્ધવ હું તને આપું છું. અને તું આ ચરણ પાદુકા લઈ બદ્રિક આશ્રમમાં જા. ઓહો નિશ નરનારાયણ ભગવાન ત્યાં તપશ્ચર્યા કરે છે. એના ચરણોમાં ચરણ પાદુકા પધરાવી તો તપ કરજે. સમયાંતરે જ્યારે મને એમ થશે કે આ ધરા ઉપર ફરી વાર અવતાર લેવાની જરૂર છે, ત્યારે નરનારાયણ સ્વરૂપે હું બિરાજું છું, પણ હું એક સ્વરૂપે, ઘનશ્યામ સ્વરૂપે આ ધરા ઉપર માં ભક્તિ દેવી પિતા ધર્મદેવ થકી નાની છપૈયાની કુટિયામાં ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે હું જન્મને ધારણ કરું. ત્યાં સુધી તું મારા બદ્રિક આશ્રમમાં જાઓ અને ત્યાં ભગવાનના ચરણોમાં ચરણ પાદુકા સમર્પિત કરી અને તપશ્ચર્યા કરો. શંખોધાર તીર્થમાં ઝાર શિકારી એને જોયું, બાણ એનો પ્રહાર કર્યો. એને તો ખબર નથી કે આ કોઈ કાળિયાર મૃગ નથી, પણ ભગવાનનું ચરણારવિંદ છે. ભગવાનના ભાલ પ્રદેશમાં બાણ હૃદયને વિંધી, ચરણને વિંધી, દ્વારકાધીશના શરીરમાંથી બાણ બહાર નીકળ્યું છે. એ ભગવાનના શરીરમાંથી ઓમ શબ્દ બહાર આવ્યો છે, વ્યાપક બન્યો છે. વિરજા નદી એને સમાચાર મળ્યા કે જગતનો માલિક દેવ ભગવાન દ્વારકાધીશ એમણે પોતાના પરિવારનો પણ સંહાર કર્યો કર્મથી, અને પોતે સમજી બુજીને પોતાની થયું કે હવે આ લોકમાં રહેવું નથી. તો વિરજા નદીને સમાચાર મળ્યા કે ભગવાન દ્વારકાધીશ એણે અત્યારે શરીર છોડ્યું છે.
એ વિરજા નદી બધા 7 દીપના સાગરો પરીક્ષિત એને સમાચાર આપ્યા છે કે ભગવાન દ્વારકાધીશ પોતાના પંચભૂતના શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરી ગોલોકધામને પામ્યા છે. આકાશમાંથી ભગવાનના વિયોગના આંસુની ધારાઓ થઈ. સમુદ્ર પણ રડવા લાગ્યો. પ્રભાસના વૃક્ષો ભગવાનના વિયોગમાં રડવા લાગ્યા. ત્યાં રહેલા બધા જ હૈયા ફાટ રુદન કરે છે. દેવજી મહારાજ કહે છે કે રાજા હવે ઝાર શિકારી ભગવાનની પાસે આવે છે. પ્રભુ ઝાર શિકારી રડી રહ્યો છે, પ્રભુ મને ક્ષમા કર. ત્યારે ભગવાન દ્વારકાધીશ કહે છે ઝાર તું ગુનેગાર નથી. મારા સંકલ્પથી જ તે મને બાણ માર્યો છે. મારે શરીર છોડવાનું જ હતું, તે નિમિત્ત માત્ર બન્યો છો અને તું હવે ગોલોક ધામમાં જા. દારૂ એમને પણ અશ્વને પણ ભગવાને આજ્ઞા કરી કે તમે બધા જ સદેહ મારી પરિચર્યા કરી છે કે ગોલોક ધામમાં જાઓ. બળરામજી ભગવાનનું અંતિમ દર્શન કરી હે પરીક્ષિત શેષ સ્વરૂપ ધારણ કરીને પાતાળમાં ચાલ્યા ગયા. હવે એકાદશ સ્કંદની કથામાં, દ્વાદશ સ્કંદની કથામાં જે રાજાઓ થયા, પુરંદર નામે રાજા થયા છે, એના વંશમાં શુનક નામે રાજા થયા છે, એના વંશમાં પ્રદ્યોત નામે પરીક્ષિત રાજા થયા છે, એના વંશમાં પરીક્ષિત વિધિસાર નામે રાજા, એના વંશમાં પરીક્ષિત કાકવર્ણ નામે રાજા થયા છે. પરીક્ષિત એના વંશમાં મૌર્ય વંશના રાજાઓ થયા છે. ઘણા રાજાઓ પૃથ્વીના પેટાળ ઉપર રાજ્ય કરે છે. અંતમાં મૌર્ય વંશ થયો છે. ચંદ્રગુપ્ત નામે રાજા થયા છે, ચાણક્ય નામે રાજા થયા છે, અને વિપ્રના અપરાધથી ચાણક્ય મૌર્ય વંશ નંદ રાજા થયા છે, આહિર રાજાઓ થયા છે, કાઠી રાજાઓ થયા છે. કલીનું આગમન થઈ ચૂક્યું છે. કલીનું આગમન થતા માણસ પ્રણયના સંબંધમાં કોઈ પણ વિચાર કર્યા વગર એકબીજાની સહમતિ અને પ્રેમ થી જ એકાબીજાનો પ્રણય થશે. વાળ સિવાય શણગારમાં કશું જ રહેશે. આયુષ 100 વર્ષની છે, પણ ઘટતા ઘટતા ઘણી ઘટી જશે. ઘણા કેવા યુદ્ધો થશે અને એ યુદ્ધમાં વિના કારણે હજારો લોકોનો સંહાર થશે. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ વગર માત્ર ને માત્ર લોકો ત્રાસ ગુજારશે. જીવાત્માને જીવ દુઃખ આપશે. અને આ બધી વસ્તુ જ્યારે પરમાત્માથી સહી નહીં જાય ત્યારે સંબલપુરમાં વિષ્ણુ યશ બ્રાહ્મણને ત્યાં
ભગવાન કલ્કીનો અવતાર થશે અને અશ્વ ઉપર આરૂઢ થઈ હાથમાં તલવાર લઈ અને અનેક ભગવાનને પરેશાન કરનારા, ભક્તોને પરેશાન કરનારા દૈત્યો એનું ખુદ સ્વયં આ વિષ્ણુ યશ બ્રાહ્મણને ક્યાં પ્રગટ થયેલા જે ભગવાન એ સંહાર કરશે અને બધાને સુખી કરશે. હવે ગુરુદેવ, મારે તમારી પૂજા કરવી છે. 7 દિવસ સુધી તમે મને કથા શ્રવણ કરાવી તો ઘણી બધી વસ્તુ આપણી પાસે હોય, પણ ભગવાનની કથા સાંભળવી એ બહુ જીવાત્માના પુણ્યનું ભાતું, આત્માનું ભાતું છે અને એમાં સમય કાઢવો એ આપણા મોટા ભાગ્ય છે. કારણ કે ભગવાનના માર્ગે ચાલવું તો બલિદાન દેવા જેવું અઘરું છે. પહાડ ઉપર પાણી ચડાવવા જેવું અઘરું છે. સંસ્કૃતિનો નિયમ છે કે ખાડો હોય, દુઃખ હોય ત્યાં દુઃખનો આવિર્ભાવ. સવારમાં રોજ બુझ ગયા દીપક મગર રોશની તો રહી ગઈ, ચલ બસ ये जिंदगी कुछ ले गई कुछ दे गई. રોજ સૂર્યનારાયણ આકાશમાં ઉદય પામે છે. એ સૂર્યનારાયણ સાંજે બધાને કર્મના પાસનો બદલો આપીને સાંજે અસ્તાચલને પામે છે. પણ સૂર્યરૂપી આપણો આત્મા જ્યાં સુધી ઉજાગર છે, સૂર્ય પોતાના પ્રકાશથી અનેક દીપ એને જલાવે. અજ્ઞાન રૂપી અંધકાર ને સૂર્ય અંધારું દૂર કરે છે. એમ તમારો આત્મા સૂર્યની સમાન છે. પણ એટલે જ લખ્યું બુझ ગયા દીપક મગર રોશની તો રહી ગઈ. સૂર્ય અસ્તાચળને પામે છે, પણ એની જે રોશની, એનો જે પ્રકાશ એ લુપ્ત થતો નથી. બુझ ગયા દીપક મગર રોશની તો રહી ગઈ, ચલ બસીએ જિંદગી. આપણા જીવનમાંથી અમે અહીંયા આવવાના હતા ત્યારે વિચાર કરતા, પહેલે દિવસે અમે વિચાર કર્યો કે એક દિવસ ખતમ થયો, બીજા દિવસે બીજો દિવસ ખતમ થયો, ત્રીજા દિવસે ત્રીજો દિવસ ખતમ થયો, ચોથા દિવસે ચોથો દિવસ ખતમ થયો. પણ આજે બહુ શ્રેષ્ઠ દિવસ છે. હનુમાનજી મહારાજ, હનુમાનજી મહારાજ નો બહુ સરસ મજાનો દિવસ છે. કારણ કે મંગળવાર એનો બર્થડે છે. કોનો? હનુમાનજી દાદાનો. શનિવાર તો છે જ, પણ એનો જન્મ દિવસ ચૈત્ર સુધી મંગળવારે એમનો જન્મ થયો હતો. તો એ આજે સરસ મજાનો આપણા માટે આ 7મો દિવસ, પૂર્ણાહુતિનો દિવસ, જોત જોતામાં વાલા ભક્તો આવી ગયો. તો અને હનુમાનજી મહારાજ તો વ્યાપક છે, પવન જેમ વ્યાપક છે એમ. મેં સ્વામીને પૂછ્યું, મને બહુ ખબર નહીં, એટલે મેં પૂછ્યું કે ગુરુદેવ, આ આપણા મંદિર હોય બધે, બધી જગ્યાએ બહુ બબે મૂર્તિ હોય, તો હનુમાનજી તો કેટલા છે? તો મને કે એ તો વાયુદેવ છે, પવનદેવ છે, કે જ્યાં જ્યાં મૂર્તિ હોય હનુમાનજી મહારાજ એનો આવિર્ભાવ હોય છે. એટલે તો આપણે બોલીએ છીએ કે ગુરુ ચરણ સરોજ નિજ મનમ ગુરુ સુધાર, બરનો જો દાય ફલચાર, બુદ્ધિહીન જાનકી. હું આ સૂત્રનો બહુ વિચાર કર્યો, એમાં એવું કેમ લખ્યું બુદ્ધિહીન જાનકી સુમરી પવન? તો આ સીતાજી તો બુદ્ધિના દેવતા હતા.
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર. અને રામ આવે તો જ હનુમાનજી આવે, બેન મિત્રતા છે. તો સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજા કહે છે, ગુરુદેવ મને કોઈ એવી ચીજ દેખાતી નથી કે તમારી કઈ વસ્તુથી હું પૂજા કરું. કારણ આજકાલ કોઈને સમય નહીં, પૈસા દેનારની તાણ નથી, પણ કથા એટલે કે ભગવાનમાં પ્રેમ જેને થયો છે એ કથાઓ સુખદેવજી મહારાજને કે તમે સંભળાવી. તો ચંદનથી પુષ્પથી ગુરુદેવ એની પરીક્ષિત રાજાએ પૂજા કરી છે. એ તો સિદ્ધ પુરુષ હતા. કારણ કે ગોલોક ધામમાં રાધા અને કૃષ્ણ રહેતા ત્યારે આ સુખદેવજી મહારાજ એનું રમકડું પોપટ સ્વરૂપે હતું. અને રાધાએ એક દિવસ એને એમ કીધું કે હે કૃષ્ણ, આપણે જાવું છે પણ આપણું રમકડું છે એને પેલા મૃત્યુ લોકમાં મોકલો. ગોલોક ધામમાં રહેતા પોપટ સ્વરૂપે સુખદેવજી મહારાજ માં અરણ્યદેવી થકી વ્યાસ પ્રભુના નિમિત્ત થઈ એના દ્રષ્ટિ બિંદુથી જે ભગવાન હતા વ્યાસ, 24 અવતારમાં જે વ્યાસ ભગવાનનું નામ છે એના અંશ રૂપે સુખદેવજી મહારાજ આકાશમાંથી વિમાન આવ્યું છે. દિવ્ય શરીરે પરીક્ષિતના જોતા બધા 88,000 ઋષિઓના દર્શન કરતા આકાશ માર્ગે સુખદેવજી મહારાજ વિમાનમાં બેસી, હે પરીક્ષિત, ગોલોક ધામ હમણાં તક્ષક નાગ શૃંગીનો શાપ તો પૃથ્વીને ધ્રુજાવતો, ફેણુને ડોલાવતો, દોડતો ચોખી પેરો ગોઠવેલો છે. પણ એ તક્ષક નાગ બીચમાં કશ્યપ ઋષિ મળ્યા. ઋષિ કહે છે કે તક્ષક નાગ તું પાછો વળ, હું તને જોઈએ એટલા રૂપિયા આપું, પણ રાજાને તારે દંશ નથી દેવો. તક્ષક નાગ કહે છે કે ભાઈ મારું ઝેર એવું છે, હું આ વૃક્ષને જો હમણાં દંશ દઉં તો એ વૃક્ષ બળીને રાખ થઈ જાય. ત્યારે કશ્યપ ઋષિ કહે છે કે મારી પાસે એવી વિદ્યા છે કે તું વૃક્ષને દંશ દે પણ એ વૃક્ષને હું સજીવન કરું. એવી સંજીવની વિદ્યા ગુરુદેવ કશ્યપ કહે છે કે મારી પાસે છે. ત્યારે તક્ષક નાગ કહે છે કે ગુરુદેવ, હું તમને પૈસાનો ઢગલો કરી દઉં પણ તમે પાછા વળો, મને જવા દો, મારે તો એને કરડવું જ છે. હું એનો કાળ બનીને આવ્યો છું, કાળને કોઈ રોકી ન શકે. તો તક્ષક નાગનું અપર સ્વરૂપ સર્પ પછી કાળનું સ્વરૂપ છે. સમય થતા 88,000 ઋષિઓ પણ પોતાના સ્થાનમાં ગયા છે. હવે આ ગંગાને કિનારે એ સ્થાનમાં પરીક્ષિત રાજા સિવાય કોઈ નથી. તો તક્ષક નાગ પૃથ્વીની ધ્રુજાવતો, ઝેરનું વોમિટ કરતો, ઘણી બધી પ્રેરણાઓ. આ તો પોતે સ્વયં અવતાર ધારણ કર્યો છે. શું કામ? કે ગુરુદેવ એનો શાપ એને સાર્થક કરવા માટે. તો એ તક્ષક નાગ પરીક્ષિતની પાસે આવી દંશ દે છે.
રાજા કહે છે કે દ્રષ્ટિ જ્ઞાનમયમ કૃત્વા પશ્યમ બ્રહ્મયમ જગત. મારી જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં મને પરબ્રહ્મ બ્રહ્મ દેખાય છે. હું ગુરુદેવની કથા સાંભળીને બ્રહ્મ થયો છું. અને હવે ભગવાનના પાર્ષદો વિમાન લઈને તેડવા માટે આવ્યા છે. તો ગુરુદેવના મુખ થકી મેં 7 દિવસ સુધી કથા સાંભળી, જેનાથી મને પૂર્ણ વૈરાગ્ય થયું છે. મારું મન વિરક્ત બન્યું છે અને પ્રભુની મૂર્તિમાં સંલગ્ન થયું છે. તો હું પ્રભુની મૂર્તિમાં આવિર્ભાવ પામી આ પાર્થિવ શરીર એનો ત્યાગ કરું છું. એ વર્ષો ગયા, પણ પરીક્ષિત રાજાની મુક્તિ એ અનેક લોકોના જીવનમાં મુક્તિ રૂપ એક ઉપદેશ રૂપ એક પ્રતિક રૂપ એ મૂકીને ગયા, જેને કારણે આજે હજારો જગ્યાએ શ્રીમદ ભાગવતની કથા આપણા આત્માની મુક્તિ માટે, પિતૃઓની મુક્તિ માટે અનાદિકાળથી આપણા દેશનો, આપણી સંસ્કૃતિનો રિવાજ, સનાતન ધર્મનો રિવાજ છે કે કોઈ પણની પાછળ શ્રીમદ ભાગવતની કથા બેસારો અને એને શ્રવણ કરાવો તો એને ગોલોકધામની પ્રાપ્તિ થાય. અરે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં રહેતા, ભુજના પ્રાગજી પુરાણી, પોતે વેદ વેદાને ભણેલા. તો દર વર્ષે ખુદ સ્વામિનારાયણ ભગવાન હાથમાં માળા લઈ લીંબુ વૃક્ષ નીચે એ પ્રાગજી પુરાણી પાસે શ્રીમદ ભાગવતની કથા કરાવતા ને પ્રભુ સાંભળતા. તો હવે બધાને પૂજા કરવી હોય, ઘનશ્યામ લલ્લા બધા એક પછી એક આવો, આ ભાગવત ભગવાનને તમે બધા ચાંદલો કરો. તમે જે હેતુ માટે આવ્યા છો એ હેતુ તો બાકી છે, બાકી ભાગવતની સમાપ્તિ થઈ ચૂકી છે. પણ બધા કે આપણે જોઈએ છીએ તો અહીંયા દરવાજામાં બસ પ્રવેશ ન કરી શકે એટલા બધા વાહનો અહીંયા રોજ ને રોજ 12 મહિના 24 દિવસ આવતા હોય છે. પણ એને એમ થયું કે સ્વામીનો સંકલ્પ છે કે ભગવાનના ચરણોમાં આપણે કથા કરવી છે. તો મુમુક્ષુ જીવો યાદ આપીએ. પૂજારીએ પણ રોજ શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણ ધર્મતનયં શરણં પ્રપદે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ ઓમ વાસુદેવ બોલે ના પિતૃ તરી જાય વાસુદેવ બોલે ના પિતૃ વાસુદેવાય. નમસ્તે વાસુદેવાય. વાસુદેવ બોલે ના પાપ બળી જાય વાસુદેવ બોલે વાસુદેવાય વાસુદેવાય. ભગવાન મુજ દ્વારેથી ઓ પંખીડા હસ
હસતા મુખડે જાજો રે હો હસતા મુખડે જાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ઓ ગીત મધુરા એ પાછા મળશું સાથે ભેગા રે હો મળશું સાથે ભેગા રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હો હસતા મુખડે જાજો રે હો યાદ તમારી અમને આવશે અંતર્યમાર અમને આવશે અંતર્યમારા સુણા રે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે હો મળશું સાથે ભેગા રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હો હસતા મુખડે જાજો રે હો કાળે તણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે હો ગીત મધુરા ગાજો રે કાળે તણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે હો ગીત મધુરા ગાજો રે તમ જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે હો ઉપવન ગાજી ઉઠ્યા રે હો મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હો હસતા મુખડે જાજો રે सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे हो वाणी थंभी जाजो रे सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे हो वाणी અજ્ઞાનીઓ ક્યાંથી સમજે મસ્તી રુદનની આ વેળા રે હો મસ્તી રુદનની વેળા રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે
અહીં સુધી આવ્યા, સહયોગ આપ્યો ગાયકો વાળા ભાઈ બહેનો બધાનો ખૂબ ખૂબ હું આભાર. કદાચ કોઈ પ્રસંગમાં કદાચ કોઈને કંઈ કહેવાય ગયું હોય તો બાળક માની તમે મારા મા બાપ છો, મને ક્ષમા આપજો. અહીં મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, શિવ પાર્વતી, એમની પૂજા કરતા પૂજારી, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. માઇક સાઉન્ડવાળા ભાઈ, એમની જે વ્યવસ્થા આપણને આપી, સહયોગ આપ્યો એ બદલ એમને ધન્યવાદ. ગુરુદેવ એના મહંત પ્રેમ સ્વામી, એ પ્રેમાનંદજી મહારાજ જેવા નિર્મળ સ્વભાવના છે. તો હળી મળીને બધાય સ્વામીના ભક્તો નથી પણ મારા મંદિરમાં જ કથા નિમિત્તે આવ્યા છે, તો બધાય ખૂબ એમને સાચવા છે. તો એમનો પણ ખૂબ ખૂબ આપણને સહયોગ સાંપડ્યો એનો આભાર. હવે શૂટિંગવાળા ભાઈ, એમણે યથોચિત આ કથા નિમિત્તે, એમ કે પૈસાની બહુ જરૂર પડતી હોય તો એણે 10,000નો ચેક એ પણ અમારા એમાઉન્ટમાં નાખ્યો છે. બીજા તમે બધાએ ખૂબ પૈસા આપ્યા છે, ખૂબ આપ્યા છે. નહીંતર આવો પ્રસંગ ઈચ્છા હશે અને ભગવાનનો જ્યાં સંકલ્પ હશે ત્યારે કથા થશે. અને ત્યારે ફરીવાર હમણાં વિપુલભાઈ વિદાયનું ગીત બોલ્યા કે ભગવાનની ઈચ્છા હશે તો આપણે વિખૂટા પડીએ છીએ, પણ ફરીવાર ઈચ્છા હશે ભગવાનની ત્યારે ફરીવાર કોઈ પણ સ્થાનમાં લોક ઋણાનું બંધન વાળો છે. અનાયાસે ઋણાના બંધનથી આપણો એક પરિવાર બનતો હોય છે, આપણે જોઈએ છીએ. તો ઋણાના બંધનથી આપણે એક સ્વામિનારાયણ ભગવાનનો પરિવાર તમે બધે બન્યા છો, તો બહુ ભાગ્યશાળી છો. અને ખૂબ ખૂબ આ લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું તમને શરીર સ્વાસ્થ્ય સારું આપે, ખૂબ સંપત્તિ આપે, સંસ્કારી પરિવાર આપે, અને ખૂબ સૂર્ય પ્રભા સમૃદ્ધિ, સૂર્ય પ્રભા સમૃદ્ધિ, સૂર્ય પ્રભા સમૃદ્ધિ. લક્ષ્મી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધરાવી, ચરણે શીશ ધરાવી, દુઃખ નાખ્યા તોડી નારાયણ નરભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય નો તમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતા વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત દર્શે આયવસર. કરુણાનિધિ કરુણા બહુ કીધી, બાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે